હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એકમ 1 ઈંટોની ઇમારત તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે જોવાના છીએ। પ્રશ્ન 1, નીચેના આકારને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો। તો અહીં આ પ્રશ્નોના જવાબ આપેલા છે અને તેના પરથી આકાર પરથી પ્રશ્નોના જવાબ લખ્યા છે। પ્રશ્ન 2, આપેલા ઈંટના ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો। તો અહીં ઈંટનો આકાર આપેલો છે અને તેના પરથી પ્રશ્નો આપ્યા છે, તેના જવાબ લખેલા છે। પ્રશ્ન 3, નીચેના ચિત્રમાં આપેલી પેટર્નમાંથી કઈ પેટર્ન જુદી પડે છે અને જુદી પડતી પેટર્નનો આકાર કેવો છે તે લખવાનો છે। તો પેટર્ન અ, પેટર્ન બ, પેટર્ન ક અને પેટર્ન ડ, આમાં શું જુદું પડે છે તે લખવાનું છે। પ્રશ્ન 4, નીચેનામાંથી ઈંટોની કઈ દિવાલ મજબૂત હશે તેની નીચે ખરાની નિશાની કરો। તો દિવાલ 3। 5, નીચેના આકારો ધ્યાનથી જુઓ, કોઈ પણ બાજુથી જોતા ઈંટનો આકાર કેવો ન દેખાય। તો એ ડમાં ખરું કરેલું છે। 6, ઈંટ શામાંથી બનાવવામાં આવે છે? તો માટી। 7, સૌથી લાંબી ઈંટ કઈ છે? તેમાં ખરાની નિશાની, તો બ। 8, નીચેની વસ્તુમાંથી કોનો આકાર ઈંટ જેવો હોય છે તેની નીચે ખરાની નિશાની કરો। તો દીવાલ સળીની પેટી। 9, બાજુના ચિત્રમાં જોવા મળતી ઈંટને ઉપરથી જોતા આકાર કેવો દેખાશે? તો અ। 10, નીચેની સંખ્યાની તરતની પહેલાંની સંખ્યા લખો। તો આ સંખ્યા આપેલી છે અને તરત પહેલાં આવતી સંખ્યા લખેલી છે। હવે આગળ 11, નીચેની સંખ્યાની તરતની પછીની સંખ્યા લખો। તો અહીં આગળની સંખ્યા આપી છે એટલે આપણે તરત પછીની સંખ્યા લખવાની છે, તો લખેલી છે અહીંયા। 12, નીચેની સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા લખો। તો વચ્ચે આવતી હોય એ સંખ્યા લખવાની છે। 13, યોગ્ય ચિહ્ન પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 14, નીચેની સંખ્યાની શબ્દોમાં લખવાની છે। 15, નીચેની સંખ્યાઓને અંકોમાં લખવાની। 16, નીચેની સંખ્યાઓમાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો। તો અહીં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખેલ છે। 17, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો। આગળ 18, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો। 19, એક ટ્રેક્ટરની ટ્રોલીમાં 2000 ઈંટો ભરી શકાય અને ટ્રકમાં 3000 ઈંટો ભરી શકાય। બંને વાહનમાં એક ફેરામાં કુલ કેટલી ઈંટો ભરી લઈ જઈ શકાય? તો 5000 ઈંટો। 20, તેનો જવાબ આ પ્રમાણે છે। નો જવાબ આ પ્રમાણે છે। હવે 22 નંબર, એનો જવાબ પણ આ પ્રમાણે છે। 23, નીચેની ઈંટોમાં લખેલા અંકો માટે પેટર્ન પૂર્ણ કરો। તો એ પેટર્ન પૂર્ણ કરેલ છે। 24, તેનો જવાબ આ પ્રમાણે છે।
હવે 25માં દાખલાનો પણ જવાબ આ પ્રમાણે છે. હવે 26 અંક કાર્ડનો ઉપયોગ કરી 4 અંકની કોઈ પણ 10 સંખ્યા બનાવો અને એનો વિસ્તાર કરો. આ રીતે કરેલ છે. 27માં દાખલાનો જવાબ આ પ્રમાણે છે. હવે 28માં દાખલાનો પણ જવાબ આ પ્રમાણે છે. હવે 29 યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે અહીં પ્રવૃત્તિ આપેલી છે, દિવાલની ઈંટોમાં તમારો મનપસંદ રંગ પૂરો. એટલે દરેક બાળકે પોતાને ગમતો હોય તેવો રંગ પૂરવો. હવે 2 નીચેની દિવાલમાં જુદી જુદી પેટર્ન બનાવો. તો અહીં બધાની પેટર્ન અલગ અલગ આવશે અને બધાએ અલગ અલગ પેટર્ન દોરવાની છે. તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.